બસ બસ આજે કોબડી કેમ છે કેટલા વાળ આવી ગયા ફોલો કરો લાઈક કરો શેર કરો ભારત દેશની આ ભૂમિ પર ગૌ માતાની ભૂમિ પર જ્યારે એકત્રિત થયા છે બીજા દિવસે એમના ગ્રાન્ડફાધર એક્સપાયર થઈ ગયા. મને ત્રીજા દિવસે ખબર પડી ને મુંડન કરાવ્યું. અમારા પ્રાધ્યાપકોને ગર્વ થાય. હમણાં તેરિયા સાહેબે વાત કરી કે એ પ્રાધ્યાપક થયા જ્યારે પ્રોફેસર થયા ત્યારે એમના જે ગુરુજનો એને ગર્વ થતો છે કે મારો વિદ્યાર્થી છે. એમ અમને બધાને તમારા પર ગર્વ થાય એવા ઉજ્જવળ ભવિષ્યની આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય જય કરી ગુજરાત. ભાઈ ઉપર થી સુઈ ગયા છે જો કેવું દેખો ઈંડાય છે જોવો તો જો આમે જો પૂરામાં ગાય ને કદી રીલ કઈક બોડિયો બોડિયો કઈક હા રહ્યો જો આમ કેક બોલ્યો ઓલી સાઈડે અહીં છે એકલો રખડે મરદ નો ફાડ્યો હે રોજ ક્યાં છે હા તો બહુ પછી આ સાફ સફાઈ માટે ગાય ની યાર અલગ અલગ છે, ત્રણેય અલગ અલગ કલર ના પણ બ્લેક હેલો ગાઈસ.
પૂછીને બેડા હો ભમરામ ભાઈ તો મિત્રો જમી કારવીને બધા રેડી થઈ ગયા છીએ. કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. તો હવે અમે આ બધું સર્ટિફિકેટ ભાઈને મળ્યું છે. જોઈ લ્યો કેટલો હરખ પદડો થાય છે. બોલે ગૌ માત કી જય. બોલે તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ. મળે એક બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.